વધુ સમાચાર જોઈએ વિગતવાર। ગાંધીનગર વિદ્યા સહાયક અનામતનો મામલો। વિદ્યા સહાયકમાં અન્યાય થાય છે। ધર્મેન્દ્રસિંહ પરમાર, અનામતનો લાભ મળતો નથી। 68.88% મેરિટ હોવા છતાં લાયક શિક્ષકોને ભરતીનો લાભ મળતો નથી। સરકાર ખાલી રહેલી તમામ જગ્યાઓ ભરે તેવી ઉગ્ર માંગ। પહેલા તો ઉમેશભાઈ મકવાણા સાહેબનો, ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે બીજી વખત અમને સીએમ સાથે મુલાકાત કરાવી છે, પણ છતાં પણ હજુ સુધી અમને હકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો। તો અમારી વિનંતીપૂર્વકની એક નાનકડી જ માંગણી છે કે જે વિદ્યા સહાયકની જે ભરતી કરી 2024-25માં ધોરણ 1 થી 5માં 5000 સીટોમાં, ત્યાં ઓબીસી ને એસસી ને અનામતમાં 50% સીટો ફાળવવામાં આવી છે। અને એ જ રીતે જો અને હજુ પણ 5000ની સીટોમાં જગ્યાઓ 900 થી 1000 અંદાજે જગ્યાઓ ખાલી છે। તો લાયક ઉમેદવાર છે, આ તમે ક્લોઝ કરો। હજુ સુધી આ મીડિયામાં કાંઈ ક્લોઝ નથી થયું। 68.88 મેરિટ છે આમાં, છતાં પણ અમે ઉમેદવારો લાયક છીએ, કાયમી શિક્ષક બને એવા છીએ, છતાં પણ અમને એનો ન્યાય નથી મળતો। એ જ રીતે કચ્છમાં પણ જે 2500 ભરતી થવાની છે સ્પેશિયલ, એમાં પણ મેરિટ મુજબ અને લાયક અને કાયમી શિક્ષકોની ભરતી કરીને સરકાર આમ 7500ની જે ભરતી છે એ સંપૂર્ણ ભરતી પૂરેપૂરી કરે, બસ એવી સરકારને વિનંતી છે। જે મહેકમ ગણાય છે જી, એ 5000ની ભરતીના દ્રષ્ટિએ ગણાય છે કે ઓવરઓલ મહેકમના આધારે ગણાતી હોય? આમાં એવું છે સાહેબ કે દરેક જિલ્લામાંથી રોસ્ટર આ લોકો મંગાવતા હોય છે। રોસ્ટર પ્રમાણે એ લોકો એમ કે છે કે અમે ઓબીસી ને એસસી ને જે સીટો મળવી જોઈએ બંધારણ પ્રમાણે નથી આપી। પણ સાહેબ મારો પ્રશ્ન એક જ છે કે આ ભરતીની આખી લિસ્ટ અમારી જોડે છે, એમાં 22 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓબીસીની સંખ્યા 0 છે। તો સાહેબ એવું તો ન બને કે 22 જિલ્લાઓમાં ઓબીસીની સંખ્યા જ ન હોય। બીજો એક પ્રશ્ન કરીશ કે 2024માં જયારે 5000ની ભરતી કરી ત્યારે કચ્છ સ્પેશિયલની કોઈ વિચારણા નથી સરકાર પાસે, તો ત્યારે રોસ્ટરમાં કચ્છમાં 0 સંખ્યા હતી। તો પછી અત્યારે કચ્છની સ્પેશિયલ ભરતી કરી અહીંયા 679 જગ્યાઓ કેવી રીતે આવી ગઈ ઓબીસીની? તો જે રોસ્ટર જે છે મહેકમ છે તદ્દન ખોટી વસ્તુ છે, કારણ કે 5000માં જો કચ્છમાં 0 સંખ્યા હોય તો અત્યારે કચ્છ સ્પેશિયલમાં 679 સંખ્યાઓ બતાવે છે રોસ્ટરમાં ઓબીસીની, તો એ તદ્દન ખોટી વાત છે રોસ્ટર।